હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ગુજરાતી ઓગસ્ટ ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, ધોરણ 6 વિષય ગુજરાતી. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, કવિ ઈશ્વરને ક્યાં જુએ છે? જવાબ બી, પ્રકૃતિમાં. બીજું, પર્વત તારા કાવ્યના કવિનું નામ શું છે? બીજું, સી, સુરેશ દલાલ. ત્રીજું, ચોમાસામાં વાતાવરણ કેવું બની જાય છે? જવાબ એ, આહલાદક. ચોથું, વાર્તા સાંભળવી કોને સૌથી વધુ ગમે છે? જવાબ છે બી, બાળકોને. પાંચમું, સરોવરને કહીને કવિ ઈશ્વરનું કયું અંગ ગણે છે? જવાબ છે ડી, આંખ. છઠ્ઠું, આકાશમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? જવાબ છે બી, ચોમાસામાં. સાતમું, વરસાદ પડતા જ કોણ નાચી ઉઠે છે? જવાબ છે બી, મોર. આગળ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, કવિ પર્વતને ઈશ્વરના ખાલી જગ્યા ગણે છે? જવાબ, ઈશ્વરના ખભા ગણે છે. બીજું, ચોમાસામાં ચારેકોર ખાલી જગ્યા છવાઈ જાય છે? જવાબ, ચોમાસામાં ચારેકોર લીલોતરી છવાઈ જાય છે. ત્રીજું, બાળકોની દાદીમાં રોજ નવી ખાલી જગ્યા કહેતા? જવાબ, બાળકોને દાદીમાં રોજ નવી વાર્તા કહેતા. 4, આકાશમાં ખાલી જગ્યા ટમટમે છે? જવાબ, આકાશમાં તારા ટમટમે છે. 5, વરસાદ પડવાથી નાની નાની ખાલી જગ્યા જાગી ઉઠે છે? જવાબ, વરસાદ પડવાથી નાની નાની નદીઓ જાગી ઉઠે છે. 6, દરિયો એ ઈશ્વરનું વિશાળ ખાલી જગ્યા છે? જવાબ, દરિયો એ ઈશ્વરનું વિશાળ દિલ છે. આગળ વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. પહેલું, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. વિધાન ખરું છે. બીજું, ચોમાસામાં નદીઓ સુકાઈ જાય છે. વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું, વાર્તા સાંભળવાથી કંટાળો આવે છે. વિધાન ખોટું છે. ત્યારબાદ ચોથું, પર્વત વિશાળ હોય છે. વિધાન ખરું છે. પાંચમું, વરસાદમાં મોર કળા કરે છે. વિધાન ખરું છે. આગળ યોગ્ય જોડકા જોડો. વિભાગ અ ની સામે વિભાગ બ માંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે. પહેલું છે પર્વત, તો એની માટે જવાબ આપ્યો છે પહોળા ખભા. બીજું, આંખ, તો એની માટે જવાબ આપ્યો છે ઈશ્વરની. સરોવર. ત્રીજું, ચોમાસું, તો એની માટે જવાબ આપ્યો છે વરસાદ. અને ચોથું, વાર્તા, તો એની માટે જવાબ આપ્યો છે દાદીમાં. પ્રશ્ન 5, પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, કવિ કોને ઈશ્વરના ખભા ગણે છે? કવિ પર્વતોને ઈશ્વરના પહોળા ખભા ગણે છે. બીજું, ચોમાસામાં લીલોતરી ક્યાં ક્યાં છવાઈ જાય છે? ચોમાસામાં ચારેકોર ખેતરોમાં, મેદાનોમાં, ડુંગરો પર અને વાડ પર લીલોતરી છવાઈ જાય છે. ત્રીજું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? કવિ ઈશ્વરને પર્વત, સરોવર, નદી, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા અને પ્રકૃતિના કણે કણમાં જુએ છે. ચોથું, રાનમાં કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ, રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. પાંચમું, વરસાદનું પાણી ક્યાં ક્યાં વહે છે? જવાબ, વરસાદનું પાણી નાળા, નદીઓ અને ઝરણાઓમાં થઈને વહે છે. છઠ્ઠું, દરિયો ઈશ્વરને શું દર્શાવે છે? જવાબ, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ, હૃદય દર્શાવે છે. પ્રશ્ન 6, પ્રશ્નોના સવિસ્તાર અથવા ટૂંકના સ્વરૂપે ઉત્તર આપવાના છે. પહેલું, પર્વત તારા કાવ્યનો મુખ્ય ભાવ તમારા શબ્દમાં લખો. આ કાવ્યમાં કવિ પ્રકૃતિના તમામ તત્વોમાં ઈશ્વરની હાજરી જુએ છે. પર્વત ઈશ્વરના ખભા છે, સરોવર એ તેમની આંખ છે અને દરિયો એ તેમનું વિશાળ દિલ છે. પ્રકૃતિના દરેક રૂપે ઈશ્વર આપણી સાથે સંતાકુકડી રમી રહ્યા છે. તેવો સુંદર અને ભક્તિમય ભાવ અહીં વ્યક્ત થયો છે. બીજું, ચોમાસામાં ગામનું સુંદર વર્ણન કરો.
ચોમાસામાં ચારેકોર લીલોતરી છવાઈ જાય છે. આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાય છે અને વીજળીના ચમકારા થાય છે. વરસાદ પડતા જ નદી નાળા જીવંત બની જાય છે. ખેડૂતો આનંદથી વાવણી કરે છે. મોર કળા કરીને નાચે છે અને વાતાવરણ એકદમ આહલાદક અને તાજગીભર્યું બની જાય છે. ત્રીજો પ્રશ્ન, તમને ગમતી કોઈ એક રમૂજી વાર્તાનો સાર લખો. એકવાર અકબર બાદશાહે બિરબલને મહેલની બહાર એક અઠવાડિયામાં સૌથી મૂર્ખ માણસ શોધી લાવવા કહ્યું. બિરબલ ઘોડા પર ઊંઘતો બેસીને જતા એક માણસને પકડી લાવ્યો. પૂછતા તેણે કહ્યું કે તે ઘોડાનો ચહેરો જોવા નથી માંગતો. અકબર આ સાંભળીને ખળખળાટ હસી પડ્યા અને બિરબલની બુદ્ધિ ચતુરતાના વખાણ કર્યા. આગળ માંગ્યા મુજબ ઉત્તર આપો. નિબંધ અથવા વર્ણનાત્મક પ્રશ્નો. પહેલો, વરસાદનું મહત્વ વિષય પર 10 થી 15 વાક્યનો નિબંધ લખો. વરસાદ એ પૃથ્વી પરના તમામ જીવો માટે આશીર્વાદરૂપ છે. ચોમાસામાં વરસાદ આવવાથી પીવાનું અને ખેતી માટેનું પાણી મળી રહે છે. વરસાદ પડતા જ સુકાયેલી ધરતી પર લીલીછમ ચાદર પથરાઈ જાય છે. ખેડૂતો માટે વરસાદ ખુશીઓ લઈને આવે છે, કારણ કે તેનાથી ખેતરોમાં અનાજ પાકે છે. જો વરસાદ ન પડે તો દુષ્કાળ પડે અને માનવી તેમજ પશુપંખીઓ પાણી વગર તરફડી મરે. આથી વરસાદ પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે અત્યંત મહત્વનો છે. બીજો પ્રશ્ન, પ્રકૃતિ આપણી સાચી મિત્ર છે, સમજાવો. પ્રકૃતિ આપણને કોઈ પણ સ્વાર્થ વગર જીવન જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડે છે. વૃક્ષો આપણને શુદ્ધ ઓક્સિજન, ફળો, ફૂલો અને છાંયડો આપે છે. નદીઓ આપણને પીવાનું મીઠું પાણી પૂરું પાડે છે. પ્રકૃતિનું સુંદર વાતાવરણ આપણા મનને શાંતિ આપે છે. જે રીતે એક સાચો મિત્ર સદા આપણું ભલું ઈચ્છે છે, તેમ પ્રકૃતિ પણ મનુષ્યને બધું જ આપે છે. તેથી પ્રકૃતિ એ આપણી સાચી મિત્ર છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.